બાકી છેતરાય નહીં છેતરાય ના, અબજોનો આળતીઓ દિશે હિસાબો સૌના. છેતરે બહુ સાહેબ માણાઓ, બહુ છેતરે. એક જણો દુકાને જઈને કે છત્રી છે, તો કે હા. શું ભાવ રાખ્યો છત્રીનો? કે 40 રૂપિયા. તો 40 રૂપિયા હોય બહુ મોંઘી. તો તારે કેટલામાં લેવી? તો મારે તો 5 રૂપિયામાં લેવી. તો એમ કહીને મફત લઈ જા. તો 2 દેજો. તો 2 છત્રીઓ એને દીધી. એને એમ કે આ દાંત કાઢે હતા. તો છત્રીઓ લઈને ભાગ્યો. તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ સુધી. એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ તો બસમાં ચડી ગયો, પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે જોડ્યા, ન કરું બસ વહી જાત મારી. આ મારા ગામડાની એક આ બસ છે, આ એક જ. ગાલિયા લઈને જ રખડવું છે એને, ક્યાં વાત છે સાહેબ. ગાલિયા લઈને જ રખડવું છે. દુકાને ઘણા જો કાપડની દુકાને, હવે તો વાંધો નહીં કે પહેલાં તો કાપડની દુકાન જઈને બેહે એટલે શું કહે ખબર? વેપારી કે ચા પીશો કે કોફી? તો કે બે પીવું, બે કોફી ચા બે પી. પછી તાકા બતાવે, આ તાકો, આ કાપડનો તાકો. પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું? તમાકુવાળું પાન ને સિગરેટ બે. ભલે ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો? તો કે આનો 50 રૂપિયાનું મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને, એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ, પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો, અને પછી કે મને 50 રૂપિયાનું મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પાય. તો આ લ્યો આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય, પણ શેરની ઉપર સવાર શેર મળી જાય તો અહીં ભૂકા કાઢી નાખે. રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે, એટલે 1000 રૂપિયા કીધા રેડિયાના. તો કે 1000 રૂપિયા ન હોય રેડિયાના. તો કે તમારે કેટલામાં જોઈ? તો 100 રૂપિયામાં. 100 રૂપિયા જ કિંમત હતી એની. કે 100 રૂપિયામાં જોઈ? તો કે હા. તો હાલો ઉપાડો. હવે ક્યાં જાય? હાલો હાલો ઉપાડો ઉપાડો ઉપાડો. હવે શું કરે? કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય? તો કે આમાં બધા સ્ટેશન પકડાય. વેપારી કે એમ? તો કે હા. બસ સ્ટેશન પકડાય? તો કે એ ન પકડાય. તો રેલવે સ્ટેશન તો પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે પોલીસ સ્ટેશન પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે શું કરવા? મારે તો આ 3 સ્ટેશનના જ કામ છે, મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી. છેતરે નહીં છેતરાય ના, અબજોનો આળતીઓ દિશે હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો હશે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. તબલચી છે, એનું નામ પ્રભુદાન ગઢવી છે. 2 ભાઈઓ છે, બહુ સારું તબલું વગાડે છે. મંજીરામાં મહેશ ગઢવી છે. જો ગઢવી જ છે, સાગરદાન ગઢવી, મહેશદાન, પ્રભુદાન, ભીખુદાન. એક મનોજ મકવાણા છે જો મંજીરામાં. હવે આ મંજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી, ખોટું લાગે એટલે, પણ આ તો 2 પાસ થઈ ગયા. મંજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે. ઘડીકમાં નો મેળ પડે, કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને. હવે આ વગાડે એ તો કહેવાય નહીં. મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આવી. પણ આ તો બધી પાસ થઈ ગયા છે. પણ 5-5 રૂપિયા ભારના મજીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબ. મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવે, મને કે તમે તો હું ગાયું હું બોલ્યા, મેં કાંઈ સાંભળ્યું જ નહીં. મેં કીધું તમે હતા ક્યાં? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં? મને કે હું તમારા મજીરાવાળા હું જોયા કર્યો. એને માથામાં કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, લાગવા જ ન દીધું. મને કે હવે એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય? એને તો રોજનું થયું હોય. પણ મહત્વની કડી પછીની એક કડી, પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું. હાસ્યરસ છે ને એ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. હાસ્યરસ છે ને
એ શાકમાં મસાલા બરોબર છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું મેં રીંગણા નાખ્યા એમ લાગે. હાસ્યરસની મર્યાદા છે. મારે એક પ્રસંગ આપને કહેવો છે. શિવરાત્રિના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને, હાથ પાડે સાહેબ, ગિરનાર દરવાજેથી રોટલા ખાતા જાઓ, અન્ન ખાતા જાઓ, જમતા જાઓ સાહેબ, કાને પડઘા પડે તમે ઘીરે જાઓ તો હવારો હવાર. એ રોટલાની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કેવો છે, પણ એક બે કડી આની રજૂ કરી દેવી છે. કે લાઈ બળે તો સળગે નહીં એવા કાળજા કીધા રે, લાઈ બળે તો સળગે નહીં મારા પ્રભુએ એવા કાળજા કીધા રે. અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. લાઈ બળે તોય સમજે નહીં, લાઈ બળે તોય સળગે એવા કાળજા કીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. એવી એક કડી જેથી હું જવાહરભાઈ ભૂલી ગયો હતો, વાહ સન્માનમાં. એ કડી તમે જોજો, આખી કવિતાના પ્રાણ હો ન્યા. હા, ગોતવા જાવ તો મળે નહીં ગોતો ઈ ગહન ગોવિંદો રે. જેને ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે. અને હરિભક્તુને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંદો રે. આખી કવિતાના પ્રાણ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય. નાજીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ ફરીવાર સાંભળજો, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક શેથીમાં સિંદૂર નથી. એની પ્રાણવાન કરી કઈ છે હે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાજીરની કશી જરૂર નથી. સાહેબ